આ કીર્તનમાં ગોપીજન પોતાની અવસ્થા બતાવી રહ્યા છે, સખીને કહી રહ્યા છે કે હું જ્યારે મારા પિયરમાં હતી અને મેં કૃષ્ણનું નામ શ્રવણ કર્યું અને મારી એવી અવસ્થા થઈ ગઈ કે ગોકુલ ગામની કોઈ મારા માટે વાત આવી અને મેં હા પાડી દીધી. ન મેં તે કોની સાથે બ્યાહ થવાનો છે તેને જોયો, ન તે ઘર જોયું, પણ મેં કેવલ એટલું જોયું કે અહીંયા કૃષ્ણ રહે છે. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલી. અને હું અહીંયા ગોના કરીને આવી છું. હવે મારી શું અવસ્થા છે કે હજી મેં કૃષ્ણને જોયા નથી, પણ દરેક જગ્યાએ કૃષ્ણ કૃષ્ણ શબ્દ મને સંભળાય છે. ભૂલી રી ભવન, હું તો જ્યાં રહું છું તે ભવન પણ ભૂલી ગઈ અને બાવરી અવસ્થા મારી થઈ ગઈ છે. જ્યારે મારી સામે કોઈ કૃષ્ણ બોલે ભર ભર આવે નૈન, મારા નેત્રમાં તો જલ પ્રવાહ વહે છે. ચિત્ત હું ન પરત ચેન, ચિત્તમાં ક્યાંય ચેન નથી પડતું. અને કોઈ મને કાંઈ પૂછે મુખ કો નહીં આવે બેન, પણ મારી વાણી પણ હું એને કોઈ જવાબ પણ નથી આપી શકતી. તન કી દશા કછું ઓર ભૈરી, એવી મારી અવસ્થા થઈ ગઈ છે. અને આ કૃષ્ણને મળવા માટે, તેને જોવા માટે તો જે તે એક નિયમ ધર્મ, મેં અહીંયા આવીને કેટલાય નિયમો લીધા, કેટલા ધર્મ કાર્ય કર્યા. અંગ અંગ ભઈ હો તો શ્રવણમય રે, અને મારા અંગે અંગ માનું શ્રવણ થઈ ગયા, એટલે કર્ણ થઈ ગયા છે કે બસ મને બધેથી કૃષ્ણ કૃષ્ણ સંભળાય છે. તો નંદાસજીનું પદ છે, નંદદાસ જાકે નામ શ્રવણ સુને યહ ગતિ. નંદાસજી કહે છે કે કૃષ્ણનું કેવલ નામ સાંભળ્યું અને આવી ગતિ થઈ ગઈ. તો એ માધુરી મૂરતને જ્યારે દર્શન કરશે ત્યારે એની શું અવસ્થા થશે. તો ગોપીજનની અવસ્થા છે કે કેવલ કૃષ્ણનું નામ સાંભળ્યું અને બધું જ વિસ્મૃત તેને થઈ ગયું. અને આપણા શ્રી વલ્લભનું નામમાં પણ તે જ છે કે યુગલ સ્વરૂપની રસાત્મક લીલા સિવાય બધું જ આપને વિસ્મરણ થઈ ગયું છે. તદ વિસ્મૃતાન્યાય નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય.